તો કેવું ઘાયલ? એ ગાંડી, આ તો ગાંડીની જ છે. એટલું સારું છે કે ખાલી નામનું નામાંકરણ બદલાયું છે, ચેનલ બદલાઈ છે એક દિવસ માટે. જો કદાચ મેં એવું કર્યું કે કપડા એ ઘાયલ કેવો લાગતો? ઘાયલ નથી ભાઈ. ગાયલ વન પીસ માં કેવો લાગે? આપણે વાત જ થઈ હતી કામવાળી નો રાખી પડે એટલે તારા પૈણ્યો હું. ઘાયલ ભલે રાહ જોતો થોડું કામ મને આમ વ્યવસ્થિત તો થવા દે કઈ શું તું ફટાફટ લિપસ્ટિક બિપસ્ટિક કર, હાલ જલ્દી, મોડું થાય છે. એવું કરાય? ચાલે ભૂલથી થઈ ઘડીક શાંતિ રાખ ની પણ સોરી જડ જેવી હાવ. હેલો, નમસ્તે, સસ્ત્રીયાકાલ, કેમ છો? કેડો હાલ હે? કસો ખાય? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબીમાં તમારું હાર્દિક સ્વાગત છે. બોલવામાં થોડું ગફડા થાય છે કેમ કે હું પહેલી વાર કિશન બન્યો છું. સો અત્યારે વાગ્યા છે 1:45. સો મોર્નિંગ વિથ કેપી નહીં પણ તમે બધા કહો છો એમ આફ્ટરનૂન વિથ કેપી આવશે ટૂંક સમયમાં. તો કેવું ઘાયલ? એ ગાંડી, આ તો ગાંડીની જ છે. એવું નથી એ કેટલું સારું છે કે આપણે ચલો અમે લોકોએ ચેલેન્જ લીધી છે એક કે આજે ઉન્નતિ કિશન બની જાય, હું જો ઘાયલ બની ઘાયલ છે અને ઘાયલ હું કિશન ચલાવ તો એમનામ જ ચાલે અને ઘાયલ બન્યો છે ઉન્નતિ. એટલું સારું છે કે ખાલી નામનું નામાંકરણ બદલાયું છે, ચેનલ બદલાઈ છે એક દિવસ માટે. જો કદાચ મેં એવું કર્યું કે કપડા એ ઘાયલ કેવો લાગતો? ઘાયલ નથી ભાઈ. वाह क्या सीन है. ઘાયલ વન પીસ માં કેવો લાગે? એટલે હું કઈ ડેઈલી વન પીસ જ પહેરતી, હું ટી-શર્ટ ને જીન્સ જ પહેરું છું, ખાલી હોય લેડીઝ ના. ટી-શર્ટ લઈ લેતા આપણે જીન્સ તો હાલે થોડું હે ને? ટી-શર્ટ તો હવે ચાલી જાય. ઉન્નતિ વાળું ટ્રાય કર, ચાલ બોલવાનું. કરશે ભાઈ એના બ્લોગમાં કરશે તારામ શું. એ ઉન્નતિ, ઓલું બધું મૂકવા જવાનું જ તારે. કખણા દે હું પી લઉં પેલા મારું દૂધ. આ હાટું મને નથી તો હે કીધું આ તાર ઠામડા ઉતારવામાં આપણે વાત નથી થઈ ગઈ. આપણે વાત જ થઈ હતી કામવાળી નો રાખી પડે એટલે તારા પૈણ્યો હું. ટૂંકમાં આજે આખો દિવસ મારી જેન્ડર ચેન્જ થવાની એટલે હું એવું બધું બોલ કરીશ. આમ ગયો તો ત્યાં ગયો તો મારામાં હું પણ આજે હું કહું એમ જ થવું જોઈએ. બરાબર? તું કેમ જ કરવાનું છે તો હા, એમ. સાત પહેરાય. ઘાયલ, તને ના પાડી મારી વસ્તુ નહીં અડવાની. એ ગાંડી કાલથી આવું કરજે તું, ખરેખર કરજે. આજે આવું કરે ને તો તું કાલથી આવું જ કરજે, ઓકે? અરે લેન પાપા એ નાખી દીધી. એટલે કાંઈ તમે ભિક્ષા તો મારી પાસે તો પરફ્યુમ જ પરફ્યુમ. એ દુબઈ થી તો 4 પરફ્યુમ લાવ્યો છું હું. મારે તૈયાર જ થવાનું. એ મને તો ભૂલાઈ ગયું, દુબઈ રિટર્ન છું, હજી કાલ જ આવ્યો છું. Yo, so your Habibi, come to my vlog. Habibi, ઘાયલ. હા ખજૂર રોક્સ નવા ફોન મારો છે લાઈ તો ફોન માં ચલાવ. કિશન લાવ્યો છે મારી માટે કિશનિયા ઘાયલિયા મારા ઘરવાળાનો ફોન લઈ લીધો છે દઈ દે વાઈડીના. એક મિનિટ, ઉન્નતિનો વેમ જ આવી ગયો, બેઠો છે એવી રીતે. ગાઈઝ ફાવતા નહીં ગાઈઝ, બેઠો છે એ રીતે. સો ઓકે ગાઈઝ, ચલો આ બ્લોગમાં બહુ જ મજા આવવાની છે. મને થોડું હિન્દી બી નીકળી જાય છે પણ થોડુંક એડજસ્ટ કરજો કેમ કે મારું ડેઈલી બ્લોગ કન્ટેન્ટ હિન્દી છે અને આ ગુજરાતીમાં બોલવાનું છે એટલે. અને હવે ઘાયલ એનું સ્ટાર્ટિંગ કરી રહ્યો છે, કિશને કરી લીધું અમારું. અને હવે બહુ મજા આવશે બ્લોગમાં, તમે યાર એન્ડ સુધી બન્યા રહેજો, છેલ્લે કંઈક તો ધમાકો થશે જ. ઉન્નતિ તું તો કેટલું તૈયાર થાય છે યાર. શું છે કિશન તારે? અરે તૈયાર આટલું બધું ના થવાનું હોય, ફટાફટ ઘાયલ રાહ જોવે ક્યાં નહીં આપણો. ઘાયલ ભલે રાહ જોતો થોડું કામ મને આમ વ્યવસ્થિત તો થવા દે કઈ શું તું ફટાફટ લિપસ્ટિક બિપસ્ટિક કર, હાલ જલ્દી, મોડું થાય છે. મોડું થાય છે, ફટાફટ પર્સ લે ફટાફટ તારું. પર્સ મારી બાર બહાર છે. છે. સારું હાલો ગાઈઝ, અભી નહીં યાર, મારે હિન્દી બોલાય છે. હવે અમે લોકો જઈએ છીએ શોપ પર, જોઈએ ત્યાં ઘાયલના શું હાલ છે. અહીંયા કિશન તો રેડી છે અને ઉન્નતિ રેડી થાય છે
અને હવે જોઈએ હું કિશનનો સ્પ્રે છાંટી લઉં ગાઈઝ. એકચ્યુઅલી દુબઈનો સ્પ્રે ક્યાં છે ગાઈઝ? બહાર પડ્યો છે ને. દુબઈનો સ્પ્રે છાંટીએ કેમ કે કિશન છું ને હું યાર, તો કિશનનો સ્પ્રે છાંટવાનો હોય. આ ખોલ, આ ખોલ તો બ્રો મારે ખાત ખાલી નથી. આ ઝારો છે, આ જ મસ્ત છે દુબઈનો ગાઈઝ. સેન્ડલ એબિયાજ દુબઈનો સ્પ્રે છે. ઢક્કન ખોલો, ખેંચો. છાંટી લઉં છું. જા ઉન્નતિનો સ્પ્રે છાંટી લે. છાંટી લીધો, લો મૂકી દઉં ગાઈઝ. ચલો હવે ઉન્નતિ કપડાં ધોવાઈ ગયા તારા? ફૂકવી નાખ. ઉન્નતિ ચશ્મા પહેર અને કપડાં હૂકવી નાખ. જા જલ્દી. કામવાળી નહીં હું કે તું હું કહું જા. એવું છે? ઓ માય ગોડ. ઓ ગાઈઝ જુઓ, ગાઈઝ મારી ઉન્નતિ જુઓ ક્યાં જતી રહ્યા. ગાઈઝ મારી ઉન્નતિ મસ્ત ગાડી લઈને જઈ રહી છે, બાઇક લઈને. અરે બહુ હડબડ થઈ રહ્યા છે એ. દેખો, જો જો મારી ઉન્નતિ જો. બાડી તને 1000 વાર ના પાડી છે ફાસ્ટ ગાડી ની ચલાવવાની. અને પાછી લવલી લઈ લે તો ચાવી ગાડીની. થોડી આંકવી પડે કિશન. તું અમે તું વેર ના આંકસ તો કઈ કહું છું એટલી ફાસ્ટ ચલાવું છું. તો તું એટલી બધી હાંકતો હોય તો હું ક્યારે નથી કહેતો, પણ આ તો ક્યારેક ક્યારેક હાંકી કેતી. લઉં. કેતી એમ પછી આવું ન હોય. તો હું નથી કેતો કેતી કેતી હાલે પણ હું કેતો કેતી કરી. ક્યાં ગયો ઘાયલ? ઘાયલ ગયો છે બહાર બેંકમાં મોકલો એક કામથી. બેંકમાં મોકલો છે. મેં કીધું મારું કાર્ડ તું દુબઈ ગયો તો તે જરીક કરી નાખ્યું છે, વાપરી નાખ્યું છે. મેં કીધું કેશ નાખતો હોય પછી મારી કાર્ડમાં. ઘાયલ દુબઈ ગયો તો હા ઠીક. આ બધું બહુ ઉલટું સુલટું થઈ ગયું. બહુ ઉલટું. નહીં સમજ આ રહ્યા છે ક્યાં. હું ઉભો રે. આજ તો લવલીના બૈડા ફાડી નાખું. બૈડા ફાડી નાખું. ઉભો રે. કિશન કરે ને પણ કેમ 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 કેવી ફાટી જોઈ તે? આ તારો ભાઈ. એટલે મારા ભાઈ કઈ કહેવાનું નહોતું. આ ફાટી એ તો પેલા ઉપર જતો રહ્યો. મારા ભાઈઓ છે આમ શું કહેવાય બરો ગાઈસ, હમણાં થોડીક વાર રહીને આપણે બૈડા ફાડ નાખીએ લવલીના. હું છે લવલી આ બધું? ચા જોઈશે? કીધું નહીં ચા ક્યારની? અડધી કલાક થઈ ચા. પૈસા નહીં મળે પછી. સારું દેખાય થઈ ગઈ દોડી. ઓ માય ગોડ લવલી, મારી પાસે આજે કોન્ટેન્ટ નહીં. મારે તારા બૈડા ફાડવાના છે. મારો થોડો હે કાલે વાત. મને એક વખત લવલી મને એક વખત ઓરિજિનલ કિશન એવું કીધું તું ખબર? મારા પાસે જ્યારે કોન્ટેન્ટ ના હોય ને તો હું જઈને લવલી ના પણ મારે પાસે તો મારા પાસે કોન્ટેન્ટ ના હોય હું બૈડા ફાડું. ક્યારે મારે ભાઈ અમે તો મજાક મસ્તી કરીએ. હું ઓરિજિનલ અમે તો મજાક મસ્તી કરીએ. હું કેને કીધું હવે બોલીને કેવું કિશન એમ થોડું હાલે કાઈ. બોલો ઋતુ બોલ યા સાલા મારા હાથમાં નવો ફોન છે. મારા હાથમાં નવો ફોન છે. હું પડીશ એનું ટેન્શન નહીં, મારો ફોન પડશે એનું ટેન્શન છે. કાયલિયા તારી માના ગાંડી સારી બોલ ના ગાંડી ખરેખર ગાંડી છે. તારી માના હારી જઈએ અમે. શાયરી બોલતો તો એ બોલ. હારી જઈએ અમે. મારો ભાઈ છે ને ધ્યાન રાખજે ને કઈ હું છે ભાઈ? તું તો જતી રહે અહીંયાથી. મારો ભાઈ બેન તું અમે ભાઈ બેન કેવો ભાઈ છે મારો. તું કઈ કેતો નહીં કેતો નહીં તું. તો તું હું છે ભાઈ ઘાયલ તારે? લે ભાઈ મારો ભાઈ છે. તું બાડી જ્યાં હોય ને બધા અરે આ મારો બાડી ભાઈ હારી. છે મને પાડી દે બધું. અહીંયા 24 આ કલાક બાડી બધાને માથે હાથ જ ફેરવતી હોય. કલાક હે ના? તમારા અમદાવાદ માંથી ઉપાડ લો હો. મારો ભાઈ ગાડી આવે ગાંધીનગર થી. અહીંયા જોયો મારો ભાઈ છે. ગાંધીનગર થી ગાડી આવે.
આવ્યા છે અમારા ભાઈ. Actually આ બધા આવી ગયા છે આપણી ચોપ. માપા હું માંગતો તો શું 5 લાખ રૂપિયા કેશ. 5 લાખ કેમ થાય? 5 લાખ કે 5 લાખ આમ કેમ કીધા ખબર હે? આ અડધું ના કહેવાય. શું साला एक दिन का सीएम बना हो મારે જાવું છે કિસ્સા. મને નથી ગમતું. જા જા બાડી તારી હાટુ પેટ્રોલ મારવાનું મારે આગળ દીપિન માટે કઈક મંગાવી દે. મેં કીધું લવલી અહીંયા હતા બેન કઈક મંગાવી દે. હમણાં ભાઈ બેન બેન કરતો તો દીદી દીદી આપણે જાય આ તાર દીદીને મંગાઈ દે કઈ ખાવાનું. હાલો ભાઈ મને ભૂખ લાગી છે મારા માટે ચા આવશે કે નહીં? આવશે જરૂર. નકા હાથે બનાવી લો. ના આવશે. સારું ઓકે. તો ભાઈ અમે લોકો અત્યારે અહીંયા આવ્યા હતા ગાડી જે છે મારી એની વોરંટી એક્સટેન્ડ કરાવવા આવ્યા હતા. તો મેં કીધું કે ભાઈ આપણે કેમ અંદર જવું જોઈએ એટલે ઘાયલને ઉન્નતિને મોકલ્યા છે. 2 જણ અંદર ગયા છે અને આપણે ફોન પર કામ પતાવડાવી દીધું છે એટલે ખાલી એ લોકો કાર્ડ સ્વાઈપ કરીને જ આવવાનું છે. તો તમે લોકો જતા હું ત્યાં સુધી એક ઊંઘ કરી લઉં. મેં વહેલો ઉઠ્યો છું ને પાછું બધાથી એટલે તો થોડીક એક ઊંઘ કરી લઉં. બીજો ભાઈને બી હારે બેહાડ્યો છે કે કદાચ કોક આવે ભાઈ ટોઈંગ બોઈંગ કરવાવાળો તો ભાઈ ગાડી લઈ લે એમ. અને મારે ઉઠવું નહીં ને એમ તો આમ થોડુંક રૂઆબીમાં તો રહેવું પડે કેમ કે કિશન છું એક દિન કા સીએમ. તો સૂઈ જાઉં થોડીક વાર હું પછી હમણાં પછી ઓલા લોકો આવે પછી કંઈક ખાવું છે ભૂખ લાગી તો કંઈક ખાવા જઈએ તો બતાડું તમને અમે લોકો શું ખાઈએ છીએ. तो भाई अभी यार मैं हिंदी क्यों बोल देती हूँ. पिज़्ज़ा आ गया है मुझे दुख रहा है माथा और ये देखो घायल नहीं उन्नति तो टूटी पड़ती है हर जगह पे. કેટલી ભૂખ લાગે કિશન. તારે આખો દી બધું જઈ જઈને બધે ખાઈ લેવું. મારે તે પણ કંઈક માણાની રીતે ખાને જો અડધો તોડી નાખો પીજો ખાવું આમ તો હોય પડશે હાવ. કિશન, એમ નહીં ચાલે. તો ખા જલ્દી. તો ઘાયલ સીધો બે ફટાફટ ખા મત બકા. એ ગાંડી અવાજ ના જોયો બોલવાનો નહીં બોલવાનો. ખાવા માટે છાનમની ચલો ભાઈ ગરમ હોય કે ના હોય ખાવું તો પડશે જ. તો મીઠું બનાવતા એ એવો જ હોય કિશન ટુકડો ટુકડો ખા આવી રીતે જ ખાવાનું. લે ચીઝ બીજ છે. આમ બોલીને ખાવાનું લે હું શીખવાડું છું ગાઈઝ આ લોકોને. તો ગાઈઝ મારો કિશન આવી ગયો છે. બીમાર પડી ગયો છે તો થાકી ગયો છે. જાગીને સીધો આવ્યો છે મારો કિશન. તો કિશન આજ નહોતો દુકાને તો મેં કીધું પછી મારે થોડુંક ધ્યાન રાખવું પડશે કેમ કે નક્કી કર્યું હતું કઈ તારીખે 27/11 એવું નક્કી કર્યું હતું બસ જિંદગીના સાથે સાથે કેમ કે અમે ફેરા હતા ને ગાઈઝ. ગાઈઝ એટલે પછી મેં કીધું કે કાંઈ ને ગાંડો છે જેવો છે એવો છે વાયડો છે ઊંચો છે પણ મારો છે એવું છે આટલો પ્રેમ હા મારી બાડી ગાઈઝ બહુ ખતરનાક માથું દુખે બાકી અમે બે ભલે ગમે એટલા વ્લોગમાં જડતા હોય ઝઘડતા હોય જડતા નથી ઝઘડી જડતા તો આપણે કોઈને કોઈ નથી હા એમ ગમે એટલા ભલે ને લડતા હોય પણ અમારી બેનું બોન્ડિંગ ગાઈસ નથી ખબર કેટલું ઊંડું છે. બહુ પ્રેમ કરી બહુ છે પ્રેમ ગાઈઝ. કર્યો હું છે. મારી બાડીને બહુ પ્રેમ કરું છું. મારી બાડી જો ગાંડી આજે મારી બાડી બની છે ખબર તમને ગાઈઝ. મારો જીથરા બાબો તમે જો ગાઈઝ બહુ જ અતિશય માથું દુખે છે કેમ કે खबर नहीं नजर इज रियल लग रहा है किसी की नजर लग रही है जिराफ हाँ किसी की नजर लग रही है ना हाँ मेरे को यही लग रहा है क्योंकि इतना माथा गुजरेला है सुबह इधर तो आ सुबह तो बोला सुबह અહીંયા તો આય બકા કિશન બની છું આજ બન્યો છું હું આજ કિશન બન્યો છું અહીંયા શું જોર અહીંયા આવીને અવાજ આવે નો સંભળાય જોરથી બોલ એ ગાંડી હું આજે કિશન બન્યો છું. મારી વાત માનવાની ઈ ગાંડો છે તું ગાંડી ના હે એમ જેવું તાર થવાનું ના બસ તો ભાઈ મેલ દે ને એ બધા છોકરાને રવાડે નહીં ચડવાનું. એ બાડી બાડી હા મન કિશન બનવા ના પાડી ગઈ તો ગાંડોસ તું થોડી ગાંડી છો. કોને ના પાડી? કીધા રાખે દુનિયા આપણા બેના પ્રેમને દુનિયા જોઈ નથી શકતી કિશન તું સમજ એટલે દુનિયા તો બધું જ કહેવાની
હવે આ ઉન્નતિ છે દુનિયા છે ને આપણા ગણવાની ઓલા અને આ અંદર રહીને ઈ ગાંડી છે ઘાયલ ચાલો તને તારે કઈ બનવું છે બિદલો બનવું જ તારે બિદલા અને હાથ કેમ જોડ્યા સમય સમયને માન છે. આજે તારો છે કાલે મારો આવશે ઓકે ગાઈઝ રાખજો તમે. ફોન કાપતો તો તું તમે યાદ છોકરાના રાખજો. ફોન કાપતો તો તું છોકરાના છોકરો ગાઈઝ ડિસ્ટર્બ કરતો હતો એપિસોડ જોતો હતો ને એમાં. બોલો મારું એક્સિડન્ટ થઈ ગયું હોત મેં એને ઈ જ બરોબર તો શું થતું મેં એને ફોનમાં એક જ Negative ને હવે છે ને મારે એવું કરવું ઓ માય ગોડ નેગેટિવ વિચારવાનું જ નહીં હોય આખો નેગેટિવ માણસ આપણને કહે છે નેગેટિવ નહીં પણ હવે છે ને મારે શું કરવું ખબર આ ભાઈને કઈક પ્રોબ્લેમ થાય 2 મિનિટ ભાઈ 2 મિનિટ કાયલી 1 મિનિટ ખમ કાયલિયા 1 મિનિટ ખમ હા બોલ જો આ ભાઈને કઈક થઈ જાય એક્સિડન્ટ થાય કે ગમે તે ઇમરજન્સી કોઈ બી કામ આવે ને તો પહેલા ફોન ઉપાડ લેવાનો બરોબર અને કહું 5 મિનિટમાં આવું પછી ફોન જ નહીં ઉપાડવાનો એ તો મારો બી સહી છે 5 મિનિટના બદલે અમે ભલે 5 કલાકે આવીએ ખરા બરોબર અમે ગમે એ કરીએ હા ભલે તમારી વાત અત્યારે નહીં થતી અત્યારે તમે બાજુ કાયલિયા મારો વાત કર એમ જોડના તમે મારો ફોન કોઈ તક આપ્યો બસ આને આજે હું કર્યું ખબર છે આ બિચારો કામથી ફોન કરતો હતો સિરીઝ જોતો હતો એને 5 વાર એનો ફોન કાપ્યો ખોટી પડે વસ્તુ ભાઈ એ ઇસ્કારો કરી નાખ્યો ઇસ્કારો થઈ ગયો કિશન નહીં સોરી ઘાયલ ઇસ્કારો થઈ ગયો અહીંયા મોટો બોલો હવે આમાં એવું જ કરાય કે ના કરાય શાયરી બોલ દે. આ વાત ઉપર એકવાર શાયરી બોલ ભાઈબંધ નથી રહ્યો એ ઉપર શાયરી બોલ દે ઘાયલ એવું નથી તો એવું નથી એવું નથી. હું આજે એની બાજુ છું ઘાયલનું ભોડું તૂટી ગયું કેવું થાય એમ છે એમ માં ઘાયલનું ભોડું ફોડ નાખ્યું બાડી બોલો સુભાએ ઘાયલનું ભોડું ફોડ નાખ્યું તે સાંભળ્યું આજે શું બોલ્યો? જે થશે ફરી સમય એકવાર. થશે આજે હું એની બાજુ છું હા. ઘાયલ બિલ્લા બાજુ છે હા કેમ બસ ઘાયલ અને એની અંદર રહેલો કિશન બે વ્યક્તિ એક સાથે એની બાજુ છે આ બાડી ચોરી છે કિસ્સા કિસ્સા હાલને બાડી આમ નો હોય જડ જેવી ની તું જડ જેવી છું साले घायल या तू रुक रुक आ रही हूँ तो गाइज मी मंत्री महोदय किशन पटेल आज મનાવા આવ્યો છું આ બંધ 2 મિનિટ બંધ નહીં રહે બસ ઓરિજિનલ કિશન નાચની ના ખાઈને ત્યાં સુધી તો સુધરે નહીં ઓ માય ગોડ જીરાફ નો બર્થડે છે હેપી બર્થડે જીરાફ થેન્ક યુ જીરાફ ને આપો લવલી પેલું લઈએ લે જીરાફ ઓ લવલી હેલો ગાઈસ. લવલી અને એક વસ્તુ તમારી સાથે શેર કરવા માંગીશ કે એ 1 મિનિટ શાંતિ રાખો અવાજ કરી મૂક્યો પણ કિશનને ખાવાની ઈચ્છા થઈ ચીઝ કેક એટલે ચીઝ કેક ખાવાની ઈચ્છા થઈ એટલે આના બર્થડે નું બહાનું કરીને ચીઝ કેક લઈ આવ્યો એવું નહીં ઓરિજિનલ કિશન ગાઈઝ હું તો આવું નહીં કરતો હું તો બહુ ડાયો છું પણ આ મને તો ખાવી હતું તો ઘરે લઈને ખાઈ લઉં પણ આ કિશન છે ને એ કોકના બર્થડે ને વાદ કરે વાહ અમે ગરીબ છીએ એમ બધા તાર જેવા અમીર નહીં એમ એવું કરી તમાર જેવા ગરીબ તો ભગવાન બધાને બનાવે ભાઈ હું કેવું જીરા પહેલો મને સૌથી પહેલો મને બનાવે. તમને તો એમાં દેખાય બનાવે એમાંય. જીરાફ કાળિયા ફોન કાપ પેલા તો કોકને કાપી જ નાખશે આજ તો કોકને કાપી જ નાખશે માં ભાઈ કાપી નાખ બાજુમાં માર દે કાપી નાખ ગળે રાખ દે ગાઈઝ અત્યારે જીરાફનો બર્થડે છે કેક વેક કપાઈ ગઈ છે એ હે ખાઈ લો ખવાઈ ગઈ છે કપાઈ તો ખાઈ લો છેલ્લે જે વધાય લો ખાઈ લો ખાઈ લો. ગાઈઝ હા હેપી So, બર્થડે જીરાફ ગાઈઝ હેપી બર્થડે જીરાફ ગાઈઝ હવે હું જઈ રહ્યો છું ઘરે કેમ કે મને માથું દુખતું હતું ખબર હતી તમને હવે પેટમાં દુખે છે તો હું ઘરે જઉં છું ઘરે જઈને હું હુઈ જવાનો છું પણ મારી બાયડી પછી મારા ભાઈ
બધા રમશે આ બધા ભાઈઓ બધા રમશે ક્રિકેટ અને હું જાઉં ઘરે. હા સરસ એવું કરાય. ઘડીક શાંતિ રાખ ની પણ જડ જેવી હાવ સમજે જ નહીં. બાડી તેમો કિશન બાડી તેમો તું એવું બોલે ને બાડી તેમો. બીજું તો હું બોલે એટલે એક બે શબ્દ બોલ દઉં. એકચ્યુઅલી હું હવે ઘરે જઈને સુઈ જઈશ. એકચ્યુઅલી એવું જ કરાય આપણે કેમ કે આપણે બસ એ જ કરાય ગાઈઝ કે આમાં તો એ વાત છે. અને હવે હું સુઈ જઈશ બસ ધેટ્સ ઇટ. તો મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ. હર હર મહાદેવ. જય અંબે.